मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સોરઠિયા પ્રજાપતિ અમરોલી સમાજ દ્વારા ભવ્યથી અતિભવ્ય અષાઢી બીજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ શ્રી તથા તેની કમિટી ઉપસ્થિતિમાં યુવા શક્તિ ગ્રુપ અમરોલી દ્વારા બ્લડ કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહત્વનું હતું, સોરઠિયા પ્રજાપતિ અમરોલી સમાજ દ્વારા આ પ્રસંગે વાડી નિર્માણ કાર્ય માટે ફંડ એકત્રિત કરવામાં વિચાર આવતા અમરોલી સમાજના આગેવાનોએ દાનનો ધોધ વરસાવ્યો હતો અને અમરોલી સમાજના સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં અંદાજિત 33 લાખ જેટલી માતબર રકમ એકત્રિત કરવામાં આવી. આ પ્રસંગે સ્ટેજનું સંચાલન કરનાર જીવનભાઈ ચાંડેગરાનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમરોલી સમાજના પાયાના પથ્થર સમાન આગેવાનોએ ભૂતકાળ ભૂલીને વિકાસ અને સમાજ હિતને પ્રાધાન્ય પર વધુ જોર આપ્યો. સાથે જ વડીલો અને આગેવાનોને સહિયારા અને પૂર્વ કમિટીઓને સહિયારા સહયોગથી આ સમગ્ર આયોજનનું સફળ કરવામાં આવ્યું. આ સાથે જ આહવાન કરવામાં આવ્યું કે અમરોલી સમાજની એકતાનું પ્રતીક છે. સાથે જે પણ અપેક્ષા દર્શાવવામાં આવી કે અમરોલી સમાજ એવી એકતા અન્ય તમામ વિસ્તારમાં પણ થઈ શકે, એ સાથે જ પૂર્વ કમિટી અને હાલની કમિટીને બાહેધરી આપવામાં આવી હતી કે અંગત જે કંઈ પણ હોય તે સાઈડમાં રાખીને સમાજ સર્વોપરીની ભાવના દર્શાવવામાં આવી અને સમાજનો વિકાસ પર ખાસ વિશેષ વજન મૂકવામાં આવ્યું. સાથે જ મહત્વનું છે કે નવનિયુક્ત કમિટીમાં યુવા વર્ગનું વિશેષ સ્થાન આપવામાં આવતા સમાજનો દરેક વર્ગ આ પ્રયાસને આવકાર્યો હતો. સાથે સોરઠિયા પ્રજાપતિ અમરોલી સમાજના પૂર્વ કમિટીના તમામ સભ્યોને હાલની કમિટી સરકાર અને સપોર્ટથી આવનારા સમયમાં અમરોલી સમાજની વિકાસ અને ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિનુભાઈ ચાંડેગરા, પૂર્વ પ્રમુખ રાજેશભાઈ જેઠવા, પૂર્વ પ્રમુખ જીવનભાઈ ચાંડેગરા, પૂર્વ મંત્રી અને યુવાઓના આદર્શ એવા રમેશભાઈ પાણખાણીયા, પૂર્વ મંત્રી રમેશભાઈ ચૌહાણ તથા સમાજના નામી અનામી આગેવાનો હાજર રહીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. વધુ મહત્વનું છે કે યુવા શક્તિ ગ્રુપ કે જે અમરોલી સમાજની ઓળખ છે, તે પણ આ સમગ્ર કાર્યને સંપન્ન કરવા અને સફળ બનાવવા તથા પરિશ્રમ કરીને ભોજન લઈને સ્ટેજ બેસવા ઉઠવાથી લઈને તમામ બાબતનું ખરાઈ કરીને વ્યવસ્થાપનમાં અગ્રેસર રહ્યા, જેથી હાલની કમિટીઓએ અને પૂર્વ કમિટીઓએ તમામ યુવાનોનો આભાર તથા ખાસ ઉત્સાહિત કર્યા હતા. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.